નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 12th સાયન્સમાં હેલો આલ્કેન અને હેલો એરીન ચેપ્ટરમાં આગળ વધશું. લાસ્ટ લેક્ચરમાં આપણે હેલો એરીન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓની ચર્ચા કરતા હતા. એ પૈકી એક પ્રક્રિયા એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ચર્ચા કરેલી. નેક્સ્ટ ધાતુ સાથેની પ્રક્રિયા વુડ્સ ફિટિંગ પ્રક્રિયાની ચર્ચા કરેલી. નેક્સ્ટ થર્ડ વન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, હેલો એરીન સંયોજનોમાં થતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેમ બેન્ઝીન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. બેન્ઝીનમાં તમને ખ્યાલ છે ક્લોરિનેશન, બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન જેવી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે. સેમ વે હેલો એરીન સંયોજનોમાં પણ આવી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. કઈ રીતે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. હેલો એરીન સંયોજનોમાં થતી રાસાયણિક પ્રક્રિયા. તો સૌપ્રથમ તો હેલો એરીન સંયોજનોમાં સ્ટ્રક્ચર આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. આ હેલો એરીન સંયોજનો, એની સાથે હેલોજન જોડાયેલો હોય. હેલોજન પર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, જેનો તમને સારી રીતે ખ્યાલ છે. સંસ્પંદનમાં આપણે બંને બાજુ એરો વડે દર્શાવીએ છીએ. ઓકે, એકદમ સરળ. ધારો કે આ પાઇબંધ તૂટી જાય છે. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર અને અહીંયા ધન વીજભાર આવે છે. ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર અને ધન વીજભાર આવે છે. એટલે આ પ્રકારે બંધારણ દર્શાવવાનો આપણે પ્રયત્ન કરીએ. આ બંધને તોડી નાખીએ છીએ. અહીંયા બે બંધ તો છે. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર અને આ મૂળ સ્થાનમાં ધન વીજભાર આવે છે. બરોબર એ જ સમયે હેલોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મને ફિનાઇલ કેન્દ્ર તરફ પસાર કરે છે. પરિણામે હેલોજન પર ધન વીજભાર આવશે. એટલે હેલોજન પર હવે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, ધન વીજભાર હશે અને ઋણ વીજભાર પણ હશે. અહીંયા મૂળ સ્થાનમાં ધન વીજભાર આવ્યો, બંને વચ્ચે બંધનું સર્જન થાય છે. એટલે આ પ્રકારે બંધ બને છે. નેક્સ્ટ આગળ વિચારશો તો ફરી પાછો ધારો કે આ પાઈ બંધ તૂટે છે. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર અને અહીંયા ધન વીજભાર. ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર અહીંયા અને અહીંયા ધન વીજભાર. આ બંને વચ્ચે બંધનું નિર્માણ થાય છે. એટલે એના પછીની કહી શકાય કે આ પ્રકારની સ્ટ્રક્ચરની સ્થિતિ આપણને પ્રાપ્ત થાય છે. એકદમ સરળ સ્ટ્રક્ચર છે. અહીંયા બંધનું સર્જન થાય છે, અહીંયા બંધ છે. ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર અહીંયા અને આ રીતે અહીંયા હેલોજન પર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને ધન વીજભાર તો છે જ અને પાઈમાં વધારાનો. બરાબર. નેક્સ્ટ એના પછીનું સંસ્પંદનીય સ્ટ્રક્ચર આ પ્રકારે થશે. આ પાઇબંધ છે, ઇલેક્ટ્રોન યુગ્મ વીજભાર અહીંયા ઓર્થો સ્થાનમાં આવશે, અહીંયા ધન વીજભાર આવશે. આ બંને વચ્ચે બંધનું સર્જન થશે. મીન્સ આ પ્રકારે બંધ બની જશે અને મૂળ સ્થાનમાં હેલોજન પરમાણુ તો છે. બરાબર, આ પ્રકારે. ઓકે. અને નેક્સ્ટ લાસ્ટ વન છેલ્લું સ્ટ્રક્ચર કે જેમાં મૂળ બંધારણ કરતા બંધની રચના ટોટલ ડિફરન્સ છે. ફરી પાછું હેલોજન પર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અહીંયા આ પ્રકારનું સ્ટ્રક્ચર તો જોઈ શકાય છે. આ એના સંસ્પંદનીય બંધારણો છે. હેલો એરીનના સંસ્પંદનીય બંધારણો છે. તેમાં ઓર્થો સ્થાનમાં, પેરા સ્થાનમાં અને ઓર્થો સ્થાનમાં મીન્સ બંને ઓર્થો સ્થાનમાં અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય છે. માટે જ્યારે પણ ઇલેક્ટ્રોન અનુરાગી આયન આવે ત્યારે જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા વધુ હોય ત્યાં એ વિસ્થાપન થશે. તો ઇલેક્ટ્રોનની ઘનતા ક્યાં વધુ છે? બંને ઓર્થો સ્થાનમાં અને પેરા સ્થાનમાં. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ હેલો એરીનમાં ઓર્થો સ્થાનમાં અને પેરા સ્થાનમાં થાય છે. માટે હેલો એરીન ઓર્થો અને પેરા નિર્દેશક છે.
તેમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, બીજું એ યાદ રાખો કે રિંગ સાથે હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો હેલોજન પરમાણુ અક્રિયકારક સમૂહ તરીકે વર્તે છે. પરિણામે પ્રતિક્રિયાત્મકતામાં બેન્ઝીન કરતા હેલોએરિનમાં ઘટાડો થાય છે, કારણ કે હેલોજન પરમાણુ અક્રિયકારક પરમાણુ તરીકે વર્તે છે. અક્રિયકારક પરમાણુ તરીકે વર્તે છે. નેક્સ્ટ, આ ઉપરાંત હેલોજનની માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટને કારણે તે અક્રિયકારક એટલે કે પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો કરે છે. તો હવે આવા જુદા જુદા સંસ્પંદનીય બંધારણો અને સંસ્પંદનીય બંધારણોમાં જોઈ શકાય છે કે બંને ઓર્થો સ્થાન અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધુ છે. એ ઘનતા વધુ હોવાને કારણે કહી શકાય કે એ જે સમૂહ પરમાણુ છે ઓર્થો અને પેરા નિર્દેશક તરીકે વર્તે છે. આપણે આ ચેપ્ટરમાં 4 પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. પહેલો પ્રકાર હેલોજિનેશન, બીજું નાઇટ્રેશન, ત્રીજું સલ્ફોનેશન અને ચોથી પ્રક્રિયા એટલે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન એસાઇલેશન. જોઈએ ક્રમશઃ એક પછી એક પ્રક્રિયા. એનો પહેલો પ્રકાર એટલે હેલોજિનેશન. ઉદાહરણ તરીકે આપણે હેલોએરિનમાં ક્લોરોબેન્ઝીન ઉદાહરણ તરીકે લઈએ. દાખલા તરીકે રિંગ સાથે Cl જોડાયેલો હોય તો આપણે આને કહીએ છીએ ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીનની ક્લોરિનેશન પ્રક્રિયા Cl2 સાથે નિર્જળ FeCl3 ઉદ્દીપકની હાજરીમાં Cl2 સાથે ઉદ્દીપક તરીકે છે નિર્જળ FeCl3 ફેરિક ક્લોરાઇડ. તો હવે Cl પરમાણુ ઓર્થો અને પેરા નિર્દેશક તરીકે વર્તે છે. સૌપ્રથમ તો આ Cl2 નું વિષમભાગી વિભાજન થશે. FeCl3 Cl- ને આકર્ષી લેશે એટલે FeCl4 બનશે. આમાંથી ઉત્પન્ન થતો Cl+ ઇલેક્ટ્રોન અનુરાગી આયન તરીકે વર્તે જે ઓર્થો અને પેરા સ્થાનમાં ગોઠવાશે. એટલે પહેલા હું મુખ્ય નિપજ લખું છું. મેઈન પ્રોડક્ટ આપણે પહેલા દર્શાવીએ. આ Cl જોડાયેલો હતો, એક Cl પેરા સ્થાનમાં જોડાય છે. પહેલી શક્યતા આ છે. નેક્સ્ટ બીજી શક્યતા Cl અહીંયા જોડાયેલો હતો અને ઓર્થો સ્થાનમાં Cl જોડાય છે. આને આપણે કહીએ છીએ 1,4-ડાઇક્લોરોબેન્ઝીન. 1,4-ડાઇક્લોરોબેન્ઝીન. આ મેઈન પ્રોડક્ટ છે, મુખ્ય નિપજ છે. આને આપણે કહીશું 1,2-ડાઇક્લોરોબેન્ઝીન. 1,2-ડાઇક્લોરોબેન્ઝીન. આ ગૌણ નિપજ છે, ઉપનિપજ છે. 1,4-ડાઇક્લોરોબેન્ઝીન અને 1,2-ડાઇક્લોરોબેન્ઝીન નું મિશ્રણ મળશે. આ બંને નિપજો આપણને પ્રાપ્ત થાય છે, પણ મેઈન પ્રોડક્ટ 1,4-ડાઇક્લોરોબેન્ઝીન. ઉપનિપજ ગૌણ નિપજ સાઇડ પ્રોડક્ટ શું થશે? 1,2-ડાઇક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીનની Cl2 સાથે નિર્જળ FeCl3 ઉદ્દીપકની હાજરીમાં ક્લોરિનેશન પ્રક્રિયાથી 1,4-ડાઇક્લોરોબેન્ઝીન તથા 1,2-ડાઇક્લોરોબેન્ઝીન નું મિશ્રણ મળે છે. ક્લોરોબેન્ઝીનની Cl2 સાથે નિર્જળ FeCl3 ઉદ્દીપકની હાજરીમાં ક્લોરિનેશન પ્રક્રિયાથી 1,4-ડાઇક્લોરોબેન્ઝીન તથા 1,2-ડાઇક્લોરોબેન્ઝીન નું મિશ્રણ મળે છે. આ પહેલી પ્રક્રિયા. બીજી પ્રક્રિયાની આપણે ચર્ચા કરીએ તો બીજી પ્રક્રિયા છે નાઇટ્રેશન પ્રક્રિયા. સેમ વે રિંગ સાથે Cl જોડાયેલો હોય તો આ સંયોજનને આપણે શું કહીએ છીએ? ક્લોરોબેન્ઝીન. નામ લખતો નથી, તમને યાદ છે
બરાબર. હવે નાઇટ્રેશન પ્રક્રિયા માટેનો પ્રક્રિયક છે સાંદ્ર HNO3, ઉદ્દીપક છે સાંદ્ર H2SO4, સાંદ્ર HNO3 સાથે સાંદ્ર H2SO4 ઉદ્દીપકની હાજરીમાં જેમ આમાંથી Cl+ ઇલેક્ટ્રોન અનુરાગી આયન ઉત્પન્ન થતો તો તેમ આમાંથી NO2+ ઇલેક્ટ્રોન અનુરાગી આયન ઉત્પન્ન થાય. આમાં HCl મુક્ત થાય, એમાં H2O મુક્ત થાય, પણ ટેક્સ્ટમાં દર્શાવેલું નથી, જેનો તમે 11th માં અભ્યાસ કરી ગયા છો. આમાં NO2+ ઉત્પન્ન થાય. એ NO2+ ઓર્થોમાં પણ ગોઠવાય, પેરામાં પણ ગોઠવાય, પણ મેઇન પ્રોડક્ટ મુખ્ય નિપજ તરીકે પેરા નિપજ આપણને પ્રાપ્ત થાય છે. તો આ પ્રકારની આપણને પ્રોડક્ટનું મિશ્રણ મળે છે. અહીંયા Cl પેરા સ્થાનમાં NO2. નેક્સ્ટ અહીંયા Cl ઓર્થો સ્થાનમાં NO2. નામકરણ કરવું હોય તો સિમ્પલ 1 2 3 4. તો શું કહેશું? 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન. બરાબર છે? 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન, 1 ક્લોરો 2 નાઇટ્રોબેન્ઝીન. આવી બે નિપજ, આ મુખ્ય નિપજ છે, ના ગૌણ નિપજ છે. શું નામકરણ થયું? 1 ક્લોરો 4 નાઇટ્રો બેન્ઝીન. આ કેવી નિપજ છે? મેઇન પ્રોડક્ટ છે, મુખ્ય નિપજ છે. અને આપણે કહીશું 1 ક્લોરો 2 નાઇટ્રો બેન્ઝીન. આ ગૌણ નિપજ છે. 1 ક્લોરો 4 નાઇટ્રો બેન્ઝીન મુખ્ય નિપજ છે. 1 ક્લોરો 2 નાઇટ્રો બેન્ઝીન ગૌણ નિપજ છે. વર્ણન: ક્લોરોબેન્ઝીનની સાંદ્ર HNO3 સાથે સાંદ્ર H2SO4 ઉદ્દીપકની હાજરીમાં નાઇટ્રેશન પ્રક્રિયાથી 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન અને 1 ક્લોરો 2 નાઇટ્રોબેન્ઝીનનું મિશ્રણ મળે છે. ફરીથી ક્લોરોબેન્ઝીનની સાંદ્ર HNO3 સાથે સાંદ્ર H2SO4 ઉદ્દીપકની હાજરીમાં નાઇટ્રેશન પ્રક્રિયાથી 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન અને 1 ક્લોરો 2 નાઇટ્રોબેન્ઝીનનું મિશ્રણ મળે છે. નેક્સ્ટ થર્ડ વન, ત્રીજી રાસાયણિક પ્રક્રિયા સલ્ફોનેશન. બેન્ઝીનનું સલ્ફોનેશન સાંદ્ર H2SO4 SO3 જેને તમે કહેતા હતા H2S2O7 ધુમાયમાન H2SO4 ઓલિયમ H2SO4. અહીંયા ક્લોરોબેન્ઝીનનું હેલોએરિનનું સલ્ફોનેશન માટે ટેક્સ્ટમાં આપેલું છે સાંદ્ર H2SO4. તો સાંદ્ર H2SO4 જ લખશું. રિંગ સાથે તમને ખ્યાલ છે Cl જોડાયેલો છે, સંયોજનનું નામ છે ક્લોરોબેન્ઝીન. રાસાયણિક પ્રક્રિયા સલ્ફોનેશન, પણ ત્યાં પ્રક્રિયક આપેલો છે સાંદ્ર H2SO4. એની સાથે ગરમ કરવામાં આવે તો આમાંથી ઉત્પન્ન થતો SO3H+ ઇલેક્ટ્રોન અનુરાગી આયન તરીકે વર્તે છે, જે ઓર્થોમાં અને પેરામાં ગોઠવાશે. ઓર્થોમાં અને પેરામાં ગોઠવાશે. એટલે આ પ્રકારની પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થાય છે ClSO3H. અને બીજી પ્રોડક્ટ છે આ પ્રકારે Cl અને ઓર્થો સ્થાનમાં SO3H. તો આટલાને આપણે કહીએ છીએ બેન્ઝીન સલ્ફોનિક એસિડ. હવે અહીંથી ક્રમ આપીએ 1 2 3 4. 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આનું નામ થશે 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. અને આ મેઇન પ્રોડક્ટ છે, મુખ્ય નિપજ છે
જે રીતે પેરા બધામાં મુખ્ય નિપજ છે અને ઓર્થો બધામાં ગૌણ નિપજ છે, જે રીતે 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ આ સંયોજનનું નામકરણ થશે 2 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ અને આ છે ગૌણ નિપજ છે. તો ક્લોરોબેન્ઝીનનું સાંદ્ર H2SO4 ક્લોરોબેન્ઝીનને સાંદ્ર H2SO4 સાથે ગરમ કરતા સલ્ફોનેશન પ્રક્રિયાથી 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ અને 2 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડનું મિશ્રણ મળે છે. 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ અને 2 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડનું મિશ્રણ મળે છે. નેક્સ્ટ એના પછી લાસ્ટ વન પ્રક્રિયા આલ્કાઇલેશન અને એસાઇલેશન, જેમાં તમને ખ્યાલ છે આપણે આલ્કાઇલેશન અને એસાઇલેશન ને ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ તરીકે ઓળખતા હતા. તો અહીંયા મુદ્દો આપું છું, ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ, ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન સરળ પ્રક્રિયા છે. રિંગ સાથે Cl જોડાયેલો હોય, નામકરણ ક્લોરોબેન્ઝીન થશે. ક્લોરોબેન્ઝીનની CH3Cl સાથે નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા કરશો તો એક વખત મિથાઇલ સમૂહ પેરામાં અને બીજી ઓર્થોમાં પણ દાખલ થશે. તો આવી બે પ્રોડક્ટ અહીંયા Cl પેરા સ્થાનમાં CH3, અહીંયા Cl ઓર્થો સ્થાનમાં CH3, આવી બે પ્રોડક્ટ આને આપણે કહીએ છીએ 1 2 3 4 બરાબર છે. 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન, 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન આ મુખ્ય નિપજ છે. આનું નામકરણ થશે 1 ક્લોરો 2 મિથાઇલ 2 મિથાઇલ બેન્ઝીન આ ગૌણ નિપજ છે, સાઇડ પ્રોડક્ટ છે. આ મેઇન પ્રોડક્ટ છે, મુખ્ય નિપજ છે. ક્લોરોબેન્ઝીનની CH3Cl સાથે નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં આલ્કાઇલેશન પ્રક્રિયાથી 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન અને 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીનનું મિશ્રણ મળે છે. અને લાસ્ટ વન છેલ્લી પ્રક્રિયા રિંગ સાથે Cl ગોઠવાયેલું હોય, નામકરણ ક્લોરોબેન્ઝીન, આલ્કાઇલેશનની જગ્યાએ એસાઇલેશન, તો પ્રક્રિયક થશે CH3COCl, ઉદ્દીપક થશે નિર્જળ AlCl3, નિર્જળ AlCl3 બંને અહીંયા Cl હતો COCl3, અહીંયા Cl હતો COCl3, બંનેનું નામ અનુક્રમે આટલાને આપણે એસિટોફિનોન કહીએ છીએ. 4 ક્લોરો એસિટોફિનોન અને 2 ક્લોરો એસિટોફિનોન, 4 ક્લોરો એસિટોફિનોન મુખ્ય, 2 ક્લોરો એસિટોફિનોન ગૌણ, 2 ક્લોરો એસિટોફિનોન ગૌણ નિપજ આપણને પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરેલો છે. 4 પ્રક્રિયાની ચર્ચા કરી: હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન અને ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા. એક વખત ઝડપથી આપણે રિવિઝન કરવાનો પ્રયત્ન કરીએ. શું છે? તો પહેલી હેલોજિનેશન પ્રક્રિયા, પહેલી
હેલોજનેશન પ્રક્રિયામાં તેમાં ક્લોરિનેશનની વાત કરી. ક્લોરિનેશન નિર્જળ FeCl થી ઉદ્દીપકની હાજરીમાં 1,4 ડાઇક્લોરોબેન્ઝીન અને 1,2 ડાઇક્લોરોબેન્ઝીનનું મિશ્રણ. નેક્સ્ટ નાઇટ્રેશનની વાત કરી. નાઇટ્રેશનમાં 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન અને 1 ક્લોરો 2 નાઇટ્રોબેન્ઝીન આ બંને પ્રકારની પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ સલ્ફોનેશન. સલ્ફોનેશનમાં નામ ખાસ શું 4 ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ અને 2 ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ. નેક્સ્ટ ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા. ફ્રીડલ-ક્રાફ્ટના આલ્કિલેશન અને એસાઇલેશન. આલ્કાઇલેશન અને એસાઇલેશન બંનેના નામ 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન અને એસાઇલેશન. એસાઇલેશન માટે 4 ક્લોરો એસિટોફિનોન મુખ્ય પ્રોડક્ટ અને 2 ક્લોરો એસિટોફિનોન સાઇડ પ્રોડક્ટ તરીકે આપણને પ્રાપ્ત થાય છે. સાઇડ પ્રોડક્ટ તરીકે આપણને પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણને દર્શાવેલો ટેક્સ્ટ બુકમાં દર્શાવેલો છેલ્લો મુદ્દો એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને સારી રીતે આપણને યાદ છે. બરાબર, બેન્ઝીનની પણ આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ચર્ચા કરેલી. એમાં જુદી જુદી 6 પ્રક્રિયાઓ હતી: ક્લોરિનેશન, બ્રોમિનેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન, નાઇટ્રેશન અને સલ્ફોનેશન. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનો એક નાનો ટોપિક એટલે કે પોલીહેલો સંયોજનો. પોલીહેલો સંયોજનો, જુદા જુદા પોલીહેલો સંયોજનોની આપણે ચર્ચા કરવાની છે. ક્રમશઃ એક પછી એક પોલીહેલો સંયોજનોની ચર્ચા કરીએ. પોલીહેલો સંયોજનો. જો શબ્દ પરથી ખ્યાલ પડશે, પોલીહેલો સંયોજનો. પોલીહેલો સંયોજનો જેમાં હેલોજનની સંખ્યા એક કરતા વધુ હેલોજન આવેલા હોય તેવા સંયોજનોને પોલીહેલો સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. જેમાં હેલોજન એક કરતા વધુ સંખ્યામાં આવેલા હોય તેવા સંયોજનોને પોલીહેલો સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ડાઇક્લોરોમિથેન, ટ્રાઇક્લોરોમિથેન, ટેટ્રાક્લોરોમિથેન, ટ્રાઇઆયોડોમિથેન, DDT છે. DDT માં પણ ક્લોરીનની સંખ્યા 5 છે. પેરા, પેરાડેસ, ડાઇક્લોરો, ડાયફિનાઇલ, ટ્રાઇક્લોરોઇથેન આ DDT નું પૂર્ણ નામ છે. આ બધા સંયોજનો પણ પોલીહેલો સંયોજનો છે જેની આપણે ક્રમશઃ એક પછી એક ચર્ચા આગળ વધારીએ. એમાં આપણે અત્યારે ડાઇક્લોરોમિથેન અને ટ્રાઇક્લોરોમિથેન જેને મિથિલિન ક્લોરાઇડ અને ક્લોરોફોર્મ સામાન્ય નામથી બંનેને ઓળખીએ છીએ તેની ચર્ચા કરીશું. પણ પોલીહેલો સંયોજનો છે એ કૃષિ ક્ષેત્રે એટલે કે ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડની બનાવટમાં, જંતુનાશક છે, બરોબર છે, ફૂગનાશક છે, નિંદામણનાશક છે, આવા સંયોજનોની બનાવટમાં એટલે કે કૃષિ ક્ષેત્રે અને ઉદ્યોગોમાં ઉપયોગિતા ધરાવે છે. એમાંથી કેટલાય દ્રાવકો તરીકે પણ ઉપયોગિતા ધરાવે છે. તો મેઇન ઉપયોગ આનો લખવો હોય પોલીહેલો સંયોજનોનો તો કૃષિ ક્ષેત્રે ઉપયોગિતા ધરાવે છે. આ ઉપરાંત ઉદ્યોગોમાં અને ખાસ કરીને દ્રાવક તરીકે મોટાભાગના ઉપયોગિતા ધરાવે છે. સોલ્વન્ટ તરીકે ઉપયોગિતા ધરાવે છે. જોઈએ ક્રમશઃ એક પછી એક પોલીહેલો સંયોજનોની ચર્ચા આપણે આગળ વધારીએ. એમાંથી પહેલું પોલીહેલો સંયોજન એટલે CH2Cl2. પહેલું પોલીહેલો સંયોજન એટલે CH2Cl2. CH2Cl2 નું આયુર્વેદિક નામ છે ડાઇક્લોરોમિથેન. ડાઇક્લોરોમિથેન શું છે સામાન્ય આયુર્વેદિક નામ? તો ડાઇક્લોરોમિથેન. આયુર્વેદિક નામની ચર્ચા કરતા હોઈએ તો ડાઇક્લોરોમિથેન છે અને સામાન્ય નામ છે મિથિલિન ક્લોરાઇડ. શું છે સામાન્ય નામ? મિથિલિન
ક્લોરાઇડ, મિથિલિન ક્લોરાઇડ. ડાયક્લોરોમિથેન તેનું આયુર્વેદિક નામ છે, સામાન્ય નામ છે મિથિલિન ક્લોરાઇડ. તો એનો ઉપયોગ ક્યાં થાય છે? તો સામાન્ય રીતે દ્રાવક તરીકે ઉપયોગિતા ધરાવે છે, સોલ્વન્ટ તરીકે ઉપયોગિતા ધરાવે છે. આ ઉપરાંત રંગ એટલે કે પેઇન્ટ રિમૂવર તરીકે, કલર કામ લાગેલું હોય એને દૂર કરવું હોય, કેમ નેઇલ પોલિશ રિમૂવર આવે એમાં એસિટોન હોય, તો એ જ રીતે પેઇન્ટ રંગ રિમૂવર તરીકે પણ ઉપયોગિતા ધરાવે છે. ક્રમશઃ એક પછી એક લખતા જઈએ ઉપયોગ. પહેલો ઉપયોગ શેના તરીકે કીધો? તો દ્રાવક તરીકે. બીજો ઉપયોગ શેના તરીકે કીધો? તો રંગ રિમૂવર, રંગ રિમૂવર, પેઇન્ટ રિમૂવર. રંગ દ્રાવક તરીકે ઉપયોગિતા ધરાવે છે, રંગ રિમૂવર તરીકે ઉપયોગિતા ધરાવે છે. આ ઉપરાંત એરોસોલ, એરોસોલ નોદક તરીકે, પ્રોપેલન્ટ્સ તરીકે પણ ઉપયોગિતા ધરાવે છે. જો ગુજરાતી શુદ્ધ શબ્દ આપેલો છે નોદક, અંગ્રેજી શબ્દ લખેલો છે પ્રોપેલન્ટ્સ. પ્રોપેલન્ટ્સ એટલે બીજું કંઈ નહીં, રોકેટ છે એ દરેકમાં એનર્જીના વિકલ્પ તરીકે, ઊર્જાના વિકલ્પ તરીકે CH2Cl2 ઉપયોગિતા ધરાવે છે. એરોસોલમાં ઉપયોગિતા છે, બરાબર છે, એરોસોલમાં ઉપયોગિતા ધરાવે છે. નેક્સ્ટ નોદક તરીકે, નોદકનો અંગ્રેજી શબ્દ આપેલો છે પ્રોપેલન્ટ્સ. પ્રોપેલન્ટ્સ મીન્સ સોર્સ ઓફ એનર્જી, ઊર્જાના સ્ત્રોત તરીકે, ખાસ કરીને રોકેટમાં બળતણ તરીકે ઉપયોગિતા ધરાવે છે. નેક્સ્ટ એનો બીજો ઉપયોગ સામે લખું છું અહીંયા. શું ઉપયોગ છે? તો એરોસોલ, એરોસોલ, એરોસોલ કહેતા હોય પણ એનો શુદ્ધ ગુજરાતી શબ્દ થશે વાયુ વિલય. વાયુ વિલયમાં ઉપયોગિતા ધરાવે છે. નોદક, નોદક એટલે પ્રોપેલન્ટ્સ, ટૂંકમાં કહીએ તો બળતણ, બીજું કંઈ ફ્યુઅલ તરીકે. એરોસોલ, એરોસોલને આપણે કહીએ છીએ વાયુ વિલય. એરોસોલ મીન્સ વાયુ વિલય તરીકે ઉપયોગિતા ધરાવે છે. નોદક, નોદકનો અંગ્રેજી શબ્દ છે પ્રોપેલન્ટ્સ. પ્રોપેલન્ટ્સ એટલે રોકેટમાં બળતણ તરીકે, સોર્સ ઓફ એનર્જી, ઊર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગિતા ધરાવે છે. આ ઉપરાંત CH2Cl2 જે છે, ધારો કે આપણા વાતાવરણમાં એનું પ્રમાણ થોડું વધી જાય, આપણા શ્વસન છિદ્ર દ્વારા જો પહોંચે તો ચેતાતંત્ર જે છે એની શ્રવણ શક્તિ છે, દ્રશ્ય શક્તિ છે, એ બધા પર ઇફેક્ટ કરતા હોય છે. એટલે કે ચેતાતંત્રને નુકસાન કરે છે, બરાબર? તો ચેતાતંત્રને નુકસાન કરે છે, ચેતાતંત્રને નુકસાન કરે છે, ચેતાતંત્રને નુકસાન કરે છે. આપણી જે નર્વ સિસ્ટમ છે એ નર્વ સિસ્ટમને ધારો કે શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા આપણા શરીરમાં દાખલ થાય તો એ ચેતાતંત્રને, જે નર્વ સેલ છે તેને એ ડેમેજ કરે છે, નર્વ સેલને નુકસાન કરે છે. ખાસ કરીને શ્રવણ, શ્રવણ એટલે સાંભળવાની ક્રિયા છે, દ્રશ્ય એટલે કે જોવાની ક્રિયા છે, આ બધા પર વધુ ઇફેક્ટ થતી હોય, ચેતાતંત્રને નુકસાન કરે છે. ચેતાતંત્રને નુકસાન તો કરે છે પણ ખાસ કરીને શ્રવણ એટલે કે સાંભળવાની ક્રિયા છે, અને આ ઉપરાંત દ્રશ્ય એટલે કે જોવાની ક્રિયા છે, એટલે કે આંખને નુકસાન કરે છે. દ્રાવક તરીકે ઉપયોગિતા ધરાવે છે. એરોસોલ વાયુ વિલય તરીકે ઉપયોગિતા ધરાવે છે. રંગ રિમૂવર છે. નોદક પ્રોપેલન્ટ્સ એટલે કે બળતણ તરીકે ઉપયોગિતા ધરાવે છે. ચેતાતંત્રને નુકસાન પણ કરે છે. CH2Cl2 શ્વસન છિદ્ર દ્વારા જો શરીરમાં દાખલ થાય તોની વાત થાય છે. પણ જો એનું પ્રમાણ વધી જાય, બરાબર, ખાસ કરીને શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા CH2Cl2 ડાયક્લોરોમિથેન શરીરમાં દાખલ થાય તો ચક્કર આવવા, ઉલટી થવી, માથું દુખવું, આ બધા કેટલાય સિન્ડ્રોમ હોય છે એ પણ ત્યાં ઉત્પન્ન થતા હોય છે. એટલે કયા સિન્ડ્રોમની વાત થાય છે? ચક્કર આવવા, ઉલટી થવી, ચક્કર આવવા, ઉલટી થવી. ત્વચાના કોન્ટેક્ટમાં આવે તો ત્વચાના સેલને, ચામડીના જે કોષ છે એ
કોષને પણ તે નુકસાન કરે છે. ત્યાં જે છે એ ખાસ કરીને છિદ્ર પણ પાડી શકે. CH2 Cl2 ના સંપર્કમાં આવીએ તો ડાયક્લોરોમિથેન જેને આપણે ઓળખીએ છીએ તેની વાત થાય છે. ડાયક્લોરોમિથેન જેને આપણે મિથેનિલ ક્લોરાઇડ તરીકે પણ ઓળખીએ છીએ. આ ઉપરાંત આપણે કીધું કે શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા જો દાખલ થાય તો ચેતાતંત્રને નુકસાન કરે છે, ખાસ કરીને શ્રવણ અને દ્રશ્ય. એમાં જો આંખની કીકીના કોન્ટેક્ટમાં આવે તો કોર્નિયાને નુકસાન કરે છે, કોર્નિયાનો નાશ પણ કરે છે. બરાબર, એટલે આટલા ઉપયોગો ડાયક્લોરોમિથેન જેને આપણે મિથિલિન ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ તેમાં દર્શાવેલા છે. આ પહેલો પદાર્થ એટલે કે ડાયક્લોરોમિથેન જેને આપણે કહીએ ડાયક્લોરોમિથેન જેને આપણે કહીએ મિથિલિન ક્લોરાઇડ. નેક્સ્ટ બીજો પોલીહેલો સંયોજન. પોલીહેલો સંયોજન કયો છે બીજો પોલીહેલો સંયોજન? તો તમે તેને સારી રીતે ઓળખો છો, CHCl3 ડાયક્લોરોમિથેન. આમાં 3 ક્લોરીન છે માટે આપણે આને કહેશું ટ્રાઇક્લોરોમિથેન. ડાયક્લોરોમિથેન અને હવે ટ્રાઇક્લોરોમિથેન જેનું સામાન્ય નામ ક્લોરોફોર્મ પણ છે. ક્લોરોફોર્મ શબ્દ ખૂબ સહેલાઈથી આપણે સાંભળેલો છે. બરોબર, તો ક્લોરોફોર્મનો મુખ્ય ઉપયોગ નિશ્ચેતક તરીકે શરૂઆતમાં થતો, પણ હાલના વિકલ્પ તરીકે ઈથર સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે ઈથર છે રાસાયણિક દ્રષ્ટિએ થોડા ઓછા સક્રિય, બિન વિષાલુ છે. આવી કેટલી લાક્ષણિકતાઓ ઈથરમાં છે, એટલે હાલમાં ક્લોરોફોર્મનો નિશ્ચેતક તરીકે ઉપયોગ કરવામાં આવતો નથી. પણ ક્લોરોફોર્મના મેઇન ઉપયોગમાં વાત કરીએ તો સોલ્વન્ટ તરીકે આલ્કેલોઇડ્સ છે, આયોડિન છે, લિપિડ જે છે આ દરેકને સામાન્ય રીતે સોલ્વ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો કેના સોલ્વન્ટ તરીકે? ચરબી છે, આલ્કેલોઇડ્સ છે, નેક્સ્ટ આયોડિન છે. આ દરેકના સોલ્વન્ટ તરીકે, દ્રાવક તરીકે કેનો ઉપયોગ કરવામાં આવે છે? તો દ્રાવક તરીકે ક્લોરોફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. કેના દ્રાવક તરીકે? તો ચરબી, આલ્કેલોઇડ, આયોડિન વગેરેના સોલ્વન્ટ તરીકે, દ્રાવક તરીકે ક્લોરોફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું કે ક્લોરોફોર્મ જે છે એ નિશ્ચેતક તરીકે જૂના જમાનામાં નિશ્ચેતક તરીકે ઉપયોગ થતો. નિશ્ચેતક એનેસ્થેસિયા તરીકે ઉપયોગી હતો, પણ હાલમાં તેની જગ્યાએ ઈથરનો ઉપયોગ કરવામાં આવે છે. ઈથર જે છે એ એની સાપેક્ષમાં બિન વિષાલુ છે, ઓછો ઝેરી છે, ટોટલી બિન વિષાલુ છે, નિષ્ક્રિય છે. આ કેટલી એની લાક્ષણિકતા છે અને એનું સંગ્રહ કરવો, સંરક્ષણ કરવું સહેલું છે. આ બધી જે લાક્ષણિકતાને કારણે નિશ્ચેતક તરીકે હાલમાં કંઈ ક્લોરોફોર્મનો ઉપયોગ થતો નથી, પણ હાલમાં તો ઈથરનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું કે ક્લોરોફોર્મમાંથી એક અગત્યનું સંયોજન બને છે. તમે એર કન્ડિશનર એસી જોયા હોય તો એસીના કમ્પ્રેસરમાં R22 આ ગેસ લખેલો હોય છે. R22 એ ક્લોરોફ્લોરોકાર્બન છે. ક્લોરોફ્લોરોકાર્બન R22 ની બનાવટમાં R22 એટલે જનરલી અહીંયા બે ક્લોરીન દૂર કરી અને બે ક્લોરીન દાખલ કરો એને R22 તરીકે ઓળખવામાં આવે છે. R22 ખાસ યાદ રાખજો, R22 ની બનાવટમાં R22 એટલે શું? દાખલા તરીકે CHCl3 આ ક્લોરોફોર્મ છે, 3 ક્લોરીન જોડાયેલા છે, તેમાંથી એક ક્લોરીન રાખવામાં આવે અને બે ક્લોરીનનું બે ક્લોરીન વડે વિસ્થાપન કરવામાં આવે તો આને કહેવામાં આવે છે R22 ગેસ, જે શીતક તરીકે કન્ડેન્સિંગ તરીકે ઉપયોગિતા ધરાવે છે.
જે સામાન્ય રીતે કમ્પ્રેસરમાં ભરેલો હોય છે. આનું નામ થશે ક્લોરો ડાયક્લોરોમિથેન. R22 ગેસ ક્લોરો ડાયક્લોરોમિથેન. ક્લોરો ડાયક્લોરોમિથેન. બરાબર. પણ આ જે ગેસ છે એ R22 એ ક્લોરોફોર્મમાંથી બને છે. હવે ક્લોરોફોર્મ પણ જ્યારે શ્વસનની ક્રિયા દરમિયાન જો એ ચેતાતંત્ર સુધી પહોંચે તો એ પણ ડાયક્લોરોમિથેનની જેમ ટ્રાયક્લોરોમિથેન પણ ચેતાતંત્રને નુકસાન પહોંચાડે છે. ચેતાતંત્રને નુકસાન પહોંચાડે છે. ડાયક્લોરોમિથેન કે ટ્રાયક્લોરોમિથેન બંને ચેતાતંત્રને નુકસાન પહોંચાડે છે. જો ક્લોરોફોર્મનું પ્રમાણ ખાસ કરીને લેબોરેટરીમાં ક્લોરોફોર્મનો ઉપયોગ વધુ થતો હોય, જો તેમાં ક્લોરોફોર્મનું બાષ્પીભવન થઈને આજુબાજુના વાતાવરણમાં ક્લોરોફોર્મની સાંદ્રતા પ્રમાણ વધી જાય, ખાસ કરીને 10,000 કણોએ 900 કણ એટલે કે 900 ppm પાર્ટ્સ પર મિલિયન 900 ppm કે તેના કરતા પ્રમાણ વધી જાય તો વ્યક્તિને ચક્કર આવવા, ઉલટી થવી, માથું દુખવું, આ બધી જ એની સિન્ડ્રોમ એટલે કે એ બધા જ પ્રકારના સિન્ડ્રોમ જોવા મળે છે. જો 900 ppm કરતા વધી જાય, 900 પાર્ટ્સ પર બિલિયન થી વધે પ્રમાણ, તો શું થાય છે? ચક્કર આવવા, ઉલટી થવી, માથું દુખવું, આ બધી જ લાક્ષણિકતાઓ, આ બધા જ પ્રકારના સિન્ડ્રોમ્સ વધવા લાગે છે. 900 ppm કરતા તેનું પ્રમાણ વધે અને જો લાંબા સમય સુધી એ શ્વાસોશ્વાસની ક્રિયામાં જાય વ્યક્તિના તો લીવર, કિડની અને યકૃતને પણ નુકસાન પહોંચાડે છે. જો લાંબો સમય સુધી શ્વાસમાં જશે, કેને નુકસાન પહોંચાડે છે? લીવર અને કિડનીને. તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે ક્લોરોફોર્મને હંમેશા ઘેરા તપકીરિયા રંગની બોટલમાં અને અંધારામાં રાખવામાં આવે છે, પણ સૂર્યપ્રકાશ પ્રકાશની હાજરીમાં કે ટ્રાન્સપરન્ટ બોટલમાં રાખવામાં આવતો નથી. એનું કારણ શું છે? તો ક્લોરોફોર્મ છે એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને તેમાંથી ફોસ્જીન નામનો ઝેરી વાયુ બનાવે છે. આ એની પ્રક્રિયા. જો આવી પ્રક્રિયા થશે CHCl3. આની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો આમાંથી કાર્બોનિલ ક્લોરાઇડ બને અને HCl મુક્ત થાય, હાઇડ્રોક્લોરિક એસિડ મુક્ત થાય. અહીંથી એક H, અહીંથી એક Cl, HCl મુક્ત થાય છે. આ ઓક્સિજન જોડાઈ જાય છે, પણ અહીંયા ઓક્સિજનની સંખ્યા 2 છે તો અહીંયા 2 વડે ગુણાય, તો આની સંખ્યા પણ 2, તો અહીંયા પણ 2. આ પ્રકારે છે 2 મોલ ઓફ CHCl3, 2 મોલ ક્લોરોફોર્મ વત્તા ઓક્સિજન, 2 મોલ ફોસ્જીન. આ વાયુ છે ફોસ્જીન. ફોસ્જીન આ ઝેરી વાયુ છે. જો ફોસ્જીન ક્લોરોફોર્મમાં બની ગયો હોય અને જો એવો ફોસ્જીન યુક્ત ક્લોરોફોર્મ વ્યક્તિને ટોપી સુંઘાડવા માટે ઉપયોગમાં લેશો તો વ્યક્તિને આ જે છે એ મૃત્યુ પણ નોંધી શકે, કારણ કે ફોસ્જીન છે એ ઝેરી વાયુ છે. કાર્બોનિલ ક્લોરાઇડ પણ કહેવામાં આવે છે ફોસ્જીનને. તો આ ક્યારે બને? તો ક્લોરોફોર્મને જ્યારે ખુલ્લો રાખવામાં આવે, ટ્રાન્સપરન્ટ બોટલમાં સૂર્યપ્રકાશની હાજરીમાં રાખવામાં આવે ત્યારે ક્લોરોફોર્મમાંથી ફોસ્જીન નામનો ઝેરી વાયુ બને છે. બરાબર. તો હવે આ ફોસ્જીનની બનાવટ અટકાવવી હોય તો યાદ રાખો, બોટલ જે હોય આખે આખી ક્લોરોફોર્મથી ભરવાની, ખાલી નહીં રાખવાની. ખાલી રાખશો તો શું થશે? ઓક્સિજનના સંપર્કમાં આવશે. બોટલ ખાલી હોય, એનો ભાગ જે ખાલી છે ત્યાં હવા હોય, હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. બને ત્યાં સુધી, શક્ય હોય ત્યાં સુધી ક્લોરોફોર્મની બોટલ પૂર્ણ ભરેલી રાખવામાં આવે છે, જેથી હવામાંના ઓક્સિજનનો સંપર્ક અટકી જાય. પૂર્ણ ભરેલી ક્લોરોફોર્મની તપકીરિયા રંગની બોટલને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં રાખવામાં આવે છે કે જેથી ફોસ્જીન બનતો અટકાવી શકાય અને પરિણામે ફોસ્જીન ઝેરી વાયુ છે એ બનતો અટકી જશે. બરાબર. પૂર્ણ ભરેલી તપકીરિયા રંગની બોટલને
ક્લોરોફોર્મથી પૂર્ણ ભરેલી તપકીરિયા રંગની બોટલને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં રાખવામાં આવે છે, અંધારામાં રાખવામાં આવે છે. ફોસ્જીન અને બીજો વાયુ છે ફોસ્ફીન. PH3 હોય આ પણ ઝેરી વાયુ છે, પણ આનું નામ છે ફોસ્ફીન. આ પણ એક પોઈઝનસ ગેસ છે. This one is also poisonous gas. Phosgene and phosphine. PH3 ને કહેવામાં આવે છે ફોસ્ફીન અને આ છે ફોસ્જીન. ફોસ્જીન બનાવતો અટકાવવો હોય તો શું કરવામાં આવે છે? તો પૂર્ણ ભરેલી ક્લોરોફોર્મની બોટલને તપકીરિયા રંગની બોટલને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં સ્ટોર કરવામાં આવે છે કે જેથી ફોસ્જીનની બનાવટ અટકાવી શકાય છે. ફોસ્જીન એક પોઈઝનસ ગેસ છે, ઝેરી વાયુ છે અને ફોસ્જીન જેવું જ નામ ધરાવતું બીજું સંયોજન, ઝેરી સંયોજન એ છે ફોસ્ફીન, PH3. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે પોલીહેલો સંયોજનોમાં બે સંયોજનોનો અભ્યાસ કરેલો છે અને એ બે સંયોજનો એટલે કે ડાયક્લોરોમિથેન અને ટ્રાયક્લોરોમિથેન. નેક્સ્ટ આવતા લેક્ચરમાં આપણે ટ્રાયઆયોડોમિથેન એટલે કે આયોડોફોર્મની ચર્ચા, ટેટ્રાક્લોરોમિથેન એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ફ્રીઓન ગેસ અને ખાસ કરીને પેરાડેસ ડાયક્લોરો ડાયફિનાઇલ ઇથેનની ચર્ચા કરીશું, બરાબર, જે DDT તરીકે ઓળખાય છે.